નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાલ પોલીસ દ્વારા 12 જેટલી લક્ઝરિયસ કાર ડિટેન, અન્ય 9 જેટલી કાર બહાર હોવાથી કાર માલિક સંપર્ક વિહોણા, જે કારને પણ ડિટેન કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી હાલ પૂરતી કાર ડિટેનની કાર્યવાહી. વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસને અંતે જરૂર જણાય તો ગુનો નોંધવામાં આવશે. સુરત ડીસીપી રાકેશ બારોટનું નિવેદન. રિપોર્ટર અભિષેક વોરા, વિક્રમ ન્યૂઝ, સુરત. આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ 12મા ધોરણમાં ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે 26 જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે. 9 જેટલા વ્હીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે 5 વ્હીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે તો એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે. સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સના ગાડી ચલાવતા હોય એવી સામે આવી છે. હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા, ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા, એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.